આવતીકાલે 22મી જાન્યુઆરી 2023ના રોજે અયોધ્યા ખાતે રામ મંદિરનું ઉદ્ઘાટન અને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને આવતીકાલે 22મી જાન્યુઆરીએ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં તમામ શાળાઓ બંધ રહેશે। આ ઉપરાંત સંઘ પ્રદેશની તમામ સરકારી ઓફિસો અને ઉદ્યોગો પણ બપોરના 2:30 વાગ્યા સુધી એટલે કે અડધો દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ મંદિરોની સાફ સફાઈ કરવાનો અભિયાનને ચલાવવાની અપીલ કરવામાં આવી હતી। એને જોતા સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરી મંદિરની સાફ સફાઈ કરી અને વૃક્ષારોપણ કરી ગાયને ચારો આપવામાં આવ્યો હતો। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે। તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, SS સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે। ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ। સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ। મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483।